કલ્યાણના માર્ગની વિવેક શક્તિ એ જાણપણું છે. શુદ્ધ અને પવિત્ર આશયથી કરાયેલી સત્સંગ સંબંધી ક્રિયાઓ નિર્વિકલ્પ સ્થિતિમાં વિઘ્નરૂપ થતી નથી. આ વચનામૃત જાણપણાનું છે. મહારાજ સર્વ હરિભક્તો પ્રત્યે કહે છે કે અમારા જે મોટા મોટા પરમહંસ છે તેની જેવી સ્થિતિ છે અને સમજણ છે તે અમે તમને કહીએ છીએ. તે સાંભળીને પછી જેવી રીતે તમે વર્તતા હો ને જેવી તમને સ્થિતિ હોય તેવી તમે કહી દેખાડજો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મુનિમંડળમાં જે મોટા મોટા સંત તેને એમ વર્તે છે, જે પોતાના હૃદયને વિશે જે જાણપણું છે તે ભગવાનના ધામનો દરવાજો છે. તે દરવાજા ઉપર સર્વ સંત સાવધાન થઈને ઊભા છે. તે જાણપણા માહી જે અક્ષરધામ તેમાં ભગવાનના દર્શન કરે છે અને દરવાજાની અંદર માયિક પદાર્થને પેસવા દેતા નથી. જાણપણું એટલે વિવેકની જાગૃતિ. તે વિવેક એટલે શિષ્ટાચાર નહીં પણ કલ્યાણના માર્ગ. વિવેક કહેવાય ને, આવો આવો ભાઈ આવો, એમને બોલાય નહીં, વિવેક જ નથી હવે. પણ અહીંયા એ વિવેક નથી. અહીંયા વિવેક એટલે સાચું કયું ને ખોટું કયું, પરમેનન્ટ કયું ટેમ્પરરી કયું. પરમેનન્ટ કયું છે અને ટેમ્પરરી કયું, તો એ વિવેક. જાણપણું એટલે વિવેકની જાગૃતિ. સુખદાયી કયું ને થોડું સુખદાયી કયું. જાણપણું એટલે વિવેકની જાગૃતિ. તે વિવેક એટલે શિષ્ટાચાર નહીં પણ જાદુ સુખદાયી આઈફોન થાય કે સેવા થાય? કઈ થાય? તમને કઈ થાય? તે હિસાબે ને બટન વાળો ફોન જાજો સુખદાયી થાય કે આઈફોન? કયો થાય? કયો થાય? બટ આઈફોન તો કઈ વાંધો નહીં, તો વિવેક હરખો છે. નગર બોલે વિવેકમાં પછી મિસગાઈડ થતું હોય તો જાણપણું એટલે વિવેકની જાગૃતિ. તે વિવેક એટલે શિષ્ટાચાર નહીં. સુખ નો વિવેક, શિષ્ટાચાર નો નહીં. ભગવાન માંથી સુખ વધારે આવે છે કે આઈફોન માંથી? ધ્યાન કરવામાંથી આવે કે ઓલામાંથી, ઇન્ટરનેટ માંથી? એટલે એ વિવેક ને જો ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય, બૂંધો થઈ ગયો હોય, એટલે વિવેક તો બૂંધો ન થાય, પોતે બૂંધો થઈ ગયો હોય તો એમ કે પછી એને વિવેક ન રહે કે આ કરી કા આ કરી કા, એવું થાય. એટલે વિવેક એટલે ધાર, વિભાગીકરણની ધાર, કે આમાં કઈ નથી અને આમાં છે માલ છે. એવી જે ધાર હોય અધ્યાત્મની એને વિવેક કહેવાય. જાણપણું એટલે વિવેકની જાગૃતિ. તે વિવેક એટલે શિષ્ટાચાર નહીં પણ કલ્યાણના માર્ગને ઓળખવો તે વિવેક છે. વિવેક શક્તિ એ ભગવાનનું મનુષ્યો પ્રત્યે વિશિષ્ટ પ્રદાન છે. માણસને આપીશ વિવેક શક્તિ, પછી ડેવલપ ન કરે તો જુદી વાત. ડેવલપ કરવી પડે, કે બધી ડેવલપ જ હોય એવું ન હોય. જે રીતે એને કોઈ ડેવલપ કરી હોય તો એને તૈયાર હોય, ન કરી હોય એને કરવાની, ડેવલપ કરવાની. પશુને ભગવાને વિવેક બહુ આપ્યો નથી, એને એટલો જ આપ્યો છે થોડોક, હું આ ખાવું ના ન ખાવું, મળે તો ખાઈ જ લેવું. પશુને એવું એટલે એને એટલું વિવેક, ખાવા પૂરતો. અને કોઈ ભાઠો ઉગામે તો ભાગ, ભાઠો ઉગામે તો ભાગ, એને ખાઈ લેવું. એને બે ત્રણ વિવેક જ છે. માણસને કલ્યાણનો વિવેક છે કે હવે આપણે સાધુ થયા તો હવે મહારાજ પાસે પોગવું છે, તો મહારાજ પાસે કેમ પોગાય ને કેમ ન પોગાય એનો વિવેક ભગવાન એક માણસ એ ભાઈ સાધુ ને વિશેષ વિવેક થી સાધુ થયા હોય.
કે હાલો ભગવાન પાસે પગ પૂગવા માટે, જલ્દી પૂગવા માટે થઈ જાય. એટલે વિવેક આપ્યો. પછી એને ડેવલપ કરવો પડે. એ સતત આમ કે એક દિવસ જાગી ગયો એટલે પૂરું થઈ ગયું એવું ન હોય. વિવેક શક્તિ એ ભગવાનનું મનુષ્યો પ્રત્યે વિશિષ્ટ પ્રદાન છે. મહારાજે તમામ મનુષ્યોને તે શક્તિ આપી છે. મહારાજ કહે છે, મોટા સંત છે તે વિવેકરૂપી દરવાજે સાવધાન થઈને ઊભા છે. વિવેકને બીજી ભાષામાં ઓળખાણ કહેવાય. ઓળખાણ આ લાભદાયક છે અને ગેરફાયદાવાળું છે. મહારાજ કહે છે, મોટા સંત છે તે વિવેકરૂપી દરવાજે સાવધાન થઈને ઊભા છે. જેમ રાજાના શૂરવીર દ્વારપાલ દરવાજે સાવધાનપણે ઊભા રહીને ચોર ચકારને પેશવા દેતા નથી, હથિયાર બંધ ઊભા છે, તેમ સંત પણ કોઈ માયિક પદાર્થને માહી ભગવાનને ધાર્યા છે ત્યાં પેશવા દેતા નથી. સંતોને ક્યાં હથિયાર હોય? મારે 70ના વચનામૃતમાં કીધું ને, આ હથિયાર લઈને ઉભા છે. જગત ખોટું અને ભગવાન સાચા, એ રૂપી હથિયાર લઈને ઉભા છે. એ શાસ્ત્રમાંથી લઈને આવી રીતે શાસ્ત્રોના શબ્દો રૂપી એના હથિયાર છે. શાસ્ત્રમાં આમ કીધું છે તો એ એના હથિયાર, શાસ્ત્રના સિદ્ધાંતો એના હથિયાર. 272 બખ્તરિયા. આવી રીતે હાનિ, વૃદ્ધિ, માન, અપમાન, સુખ, દુઃખ આદિક અનંત વિઘ્ન આવે તેણે કરીને પોતાના મુકામ થકી ડગતા નથી, એટલે કે જાગૃતિ લુપ્ત થવા દેતા નથી. વિવેક ઝાંખો ક્યારે થઈ જાય? ચાખો ક્યારે થઈ જાય? ગાફલાઈ. ગાફલાઈ હોય તો ગાફલાઈ તો બરાબર છે. ગાફલાઈ એને તો વિવેક જ ન કહેવાય. ગાફલાઈને તો વિવેક જ ન કહેવાય. પણ ઝાંખો ક્યારે થઈ જાય? દુઃખમાં ઝાંખો થઈ જાય. દુઃખ પડે ને મને એટલે વિવેક ઝાંખો થઈ જાય. મનમાં નક્કી કર્યું હોય કે હાલો આપણે સત્સંગ બરાબર રાખવો છે, દુઃખ આવી પડે તો ઢીલો થઈ જાય. આપણે સાધુતા રાખવી છે એટલે ઘણી જગ્યાએ ઝાંખો થઈ જાય. દેહમાં કઈ કષ્ટ આવે, બહારથી કઈ ઉપદ્રવ આવે ત્યારે એને સહન કરવા માટે વિવેક ઝાંખો થઈ જાય. દેહ ભાવ છે, ગુણાતીતાનંદ સ્વામી દેહ ભાવ ક્યારે, ગોપાળાનંદ સ્વામીની વાતોમાં લખ્યું, દેહ ભાવ ક્યારે કળાય? માંદા થાય ત્યારે, માંદો થાય ત્યારે. એટલે વિવેક ઝાંખો થઈ જાય. વિવેક માંદો થઈ જાય. માણસ માંદો થાય એને ભેળો વિવેક સાથે માંદો થઈ જાય. એને વિવેક કરી રાખ્યો હોય તો કે હવે એમાં બાવણું મને પાડવું. માંદા થાય ત્યારે પછી સ્ત્રીની બાજુમાં નીકળે ત્યારે, જમવા બેહે ત્યારે, હરીસો હોય ત્યારે. એ તો સત્સંગી જીવનમાં કીધું છે. એટલે આ બધા વિવેક ને ઝાંખા કરી દેનારા પદાર્થો છે. એ ઓટોમેટિક કરતો ઝાંખો 50% ઝાંખો કરી દે. આનું સાનિધ્ય થાય તા, આનું સાનિધ્ય થાય. માણસ ગમે એટલો વિવેક કર્યો હોય પણ ભૂખની વાત આવે કે જમવાની વાત આવે એટલે વિવેક થોડો ડાઉન થઈ જાય. એ ડાઉન થઈ જાય. આપણે એકટાણા કરવાનું નિયમ લીધું હોય પણ જો ભાઈ સદગુણ સ્વામી ક્યાંક પ્રોગ્રામ બનાવ્યો હોય સાંજે તો એમ થાય કે કાલ કરશું તો, એટલે ઝાંખો થઈ ગયો, ઢીલો થઈ ગયો. એમ બેનિફિટ ના બધા સુખ અને દુઃખમાં વિવેક ઝાંખો થઈ જાય. જ્યાં અતિરેક આવે ને ઝાંખો થઈ જાય. એમને માલું જતું હોય કઈ વાંધો નહીં તો વિવેક એમને મળે. હા, એને ઝાંખો નથી થવા દેતા. એટલે મારે કીધું ફરીથી વાત હતો એટલે મને યાદ આવ્યું. ક્યારે મહારાજે તમામ મનુષ્યોને તે શક્તિ આપી છે. મહારાજ કહે છે કે મોટા સંત છે તે વિવેકરૂપી દરવાજે સાવધાન થઈને ઊભા છે. જેમ રાજાના શૂરવીર દ્વારપાલ
દરવાજે સાવધાનપણે ઊભા રહીને ચોર ચકારને પેસવા દેતા નથી, હથિયાર બંધ ઊભા છે. તેમ સંત પણ કોઈ માયિક પદાર્થને માહી ભગવાનને ધાર્યા છે ત્યાં પેસવા દેતા નથી. આવી રીતે હાનિ વૃદ્ધિ હાનિ વૃદ્ધિ ગ્રહસ્થ હોય તો પૈસા આવે તો વિવેક વધી જાય, વળી પાછો વધારે આવે તોય પાછો ડાઉન થઈ જાય, અને હાવ ન હોય તો ડાઉન થઈ જાય. હરખું હોય ને પછી કર્યો હોય તો રે. સાધુ ને એવું ગ્રહસ્થ અને પૈસાના આધારે, ઘરવાળાના આધારે, છોકરાના આધારે વિવેક ડાઉન થઈ જાય. એટલે દરવાજે ઢીલા પડી જાય. દરવાજે બધાને અંદર બધાને આવવા ન દે, પણ ઘરવાળો આવતો હોય તો વાંધો નહીં, એનો છોકરો આવતો હોય તો વાંધો નહીં, પૈસા આવતા હોય તો વાંધો નહીં. એવું ગ્રહસ્થ ને એવું હોય. આપણે એવું ન હોય તેને બદલે જગ્યા બીજી, એની જગ્યાએ બીજું હોય. આવી રીતે હાનિ વૃદ્ધિ વિવેક એટલે આપણે નિર્ણય કર્યો હોય કે આપણે ભગવાનને રાજી કરવા માટે આમ રહેવું જોઈએ, એવું નક્કી કર્યું હોય. પણ પદાર્થનો જોગ થાય, દેહાભિમાનનો જોગ થાય, હાજા માંદા થાય એટલે વિવેક છે એ તરત જ ઢીલો ડફ થઈ જાય. એના સંજોગો છે. ત્યારે નો ઢીલો ડફ થાય તો એ સાવધાન થઈને, મહારાજ કે અમારા મોટા મોટા સંત છે એ બધા એવી રીતે. આવી રીતે બાળમુકુંદ સ્વામી હતા ને, એને અસહ્ય દાઢનો દુખાવો હતો. અસહ્ય દાઢ. મહારાજ દર્શન દીધા તોય માગ્યું નહીં કે આ થોડુંક શાંત થાય તો સત્સંગ સારો થાય. દુખાવો પોતાના હાટું તો નતો કાઢવો, તો શું કે આ દુખાવો ઓછો થાય તો શું થાય? સત્સંગ હરકો થાય. પણ એમ સત્સંગ હરકા કરવા માટે ન માગ્યું લ્યો. તે ધામના દરવાજા ઉભા છે. વિવેક ઝાંખો ન પડવા દીધો. આવી રીતે હાનિ વૃદ્ધિ માન અપમાન સુખ અપમાન કરે તોય વિવેક ડાઉન થઈ જાય. ફિલસૂફી બધી ડાઉન થઈ જાય. બહુ કોઈ તતડાવ્યા હોય તો બધી ડાઉન થઈ જાય.